જય સ્વામિનારાયણ. સિરીઝ ચાલે છે સંત મહિમા અપરંપાર. તેમાં આપણે આજે ચોથો પાઠ છે. આગળ કથા આવી, પંક્તિ આવી, જેમ હીરો હીરા વડે વેંધીએ તેમ થયો તે સહજ સમાવ. સંત તે સ્વયં હરિ, એમ સંત માં રહ્યા છે શ્રી હરિ. આપણે બધી વાત થઈ ગઈ કાલે. હવે પેલી 3 પંક્તિ છે. ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે તેને રહેવાનું સંત છે ઠામ. સંત તે સ્વયં હરિ, એવા સંત શિરોમણી ક્યાં મળે? જેણે દેહ બુદ્ધિ કરી દૂર, સંત તે સ્વયં હરિ. કહે નિષ્કુળાનંદ એને સંગે, ઉઠે ઉગે અંતરે આનંદ. સુર સંત તે સ્વયં હરિ. સંત સ્વયં હરિ, આવી વાત આવે ને ભારે મજા આવી જાય. હા હા, એ આપણે ભગવાન થઈ ગયા. હા, ભગવાન થઈ ગયા આપણે. હા, સાક્ષાત ભગવાન થઈ ગયા. આમાં 2 વિભાગ છે. એક જે ધર્મ નિયમ પાડતા હોય, આજ્ઞા પણ રહેતા હોય, એ એમ માને કે આપણે કદાચ ના ક્લાસમાં આવી શકીએ ખરા. અને એક એમ માને એ બધું તો હોય. હવે આપણે એમાં નથી. એ સીધી હાર સ્વીકારી લેતા હોય છે. અને ત્રીજો વર્ગ એ છે, ત્રીજો વર્ગ કે અમારા ગુરુ, અમારા સ્વામી બસ ભગવાન છે. કોનું સાચું કોનું ખોટું એમાં મારે કે પડવું નથી. પણ એક ભાઈએ મને એમ કીધું, એ ભાઈ તો અત્યારે અક્ષરધામમાં પહોંચી ગયેલા છે, અહીં નથી. સિંહાસનમાં ભગવાનની મૂર્તિને સામે ઉભા રહીને મને આંગળી સીધી કીધું, તમે આ ભગવાનને પૂછો તો પ્રશ્ન કઈ બોલે છે, જવાબ દે શકે? અને અમારા ગુરુને તમે પ્રશ્ન પૂછો, એ ભગવાન છે, એ તમને જવાબ દેશે કે? પણ મને એ વાત ગળે ઉતરી નહોતી. સંત સ્વયં હરિ, એમાં કોઈ વાત ખોટી નથી. કોઈ વાત ખોટી નથી. બરાબર? જો અને તો, જો અને તો, આ 2 અક્ષર જુદા જુદા છે. 2 એ એટલા બધા ઊંચા છે, એટલા બધા ઊંચા છે, એટલા બધા ઊંચા છે કે એને ઓળંગવા કેવી રીતે? જો જેણે દેહ બુદ્ધિ દૂર કરી તો એ સ્વયં હરિ. એવું ને? જો જેણે દેહ બુદ્ધિ દૂર કરી તો એ સંત સ્વયં હરિ. લાલ પીળા થઈ જાય, આપણું ધાર્યું થાય ન થાય, હરખું ક્યાંક વાતાવરણ હોય ન હોય, ઘણા બધા એવા પ્રસંગો છે, માન અપમાનના, હાર જીતના, હરખું મળે ન મળે, મનનું ધાર્યું થાય ન થાય. આવા પ્રસંગમાં પર્વતની જેમ, હિમાલય જેવો પર્વત, એ હિમાલય પર્વતની જેમ સ્થિર રહે તો સમજવું એ સંત સ્વયં હરિ છે. એની દેહ બુદ્ધિ દૂર થઈ ગઈ છે. 1-2 પ્રસંગ તમને કહું. વાહનનો અકસ્માત થાય, શક્ય છે, કોઈ પ્રોબ્લેમ ને થાય. અકસ્માત થઈ ગયો પછીની જે પરિસ્થિતિ છે ને સમજવા જેવી છે. હા, પછી જે નિર્ણય લેવો ને, તમે એને ગાળો દો, તમે 2 લાફા મારી લ્યો, બરાબર, પણ જે ગાડીને નુકસાન થયું અથવા અકસ્માતમાં કોઈના મૃત્યુ થયા, એ પાછા આવવાના છે?
એવા સમયે એમ જ કરાય કે હવે આમાંથી આપણે સહી સલામત બહાર કેમ નીકળવું, બસ બહાર કેમ નીકળવું. સામેવાળો ગરમ થઈ જાય તો એને કે ભાઈ શાંતિ રાખો, એનું નુકસાન થયું તો ગરમ થઈ જાય તો આપણે ઠંડા રહીએ, એનો વાંક હોય તો એ ઠંડુ રહે, આપણો વાંક હોય તો આપણે ઠંડા રહીએ. એ બેને ખબર તો હોય કોનો વાંક હતો એમ. ઘણી વખત એમ થાય વાંક પોતાનો સામે નાખી જાય. અમારે થઈ ગયું હતું અમદાવાદમાં એવું, તે નિકોલ બાજુ ને બાઇક વાળો હતો, હું નીચે ઉતરો, કીધું અમારો વાંક બિલકુલ નહીં, વાંક તારો છે કીધું, ખાડો તું હલવાઈ ગયો, અમારી ગાડી પૂગી ગઈ, આટલા રૂપિયા લાવો, આમ લમ તેમ લાવો કરો, ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ, વાઘ ભાઈ તારો છે, અમે આમ સાથે શીખીએ, જોયું છે અમે અહીંયા ઉભા બાજુમાં જ અમે હાલતા હાલતા એટલે ભાઈ પછી મારતી પકડી પછી વાઘ હરકે એને હતો. હા, એમ અકસ્માત થઈ જાય પછી જે સ્થિર રહેવું, કોઈ એવી દુર્ઘટના ઘટી ગઈ અકસ્માત સિવાયની, માન અપમાનની, હાર જીતની, સારા નરસિંહ પ્રસંગ કોઈ ઘટના ઘટી ગઈ અને પછી સ્થિર રહ્યા. ઘણી વખત એમ કે આપણે આપણું કામ કરી લીધું, આપણે આપણો પુરુષ પ્રયત્ન કરી લીધો, હવે જે થાય ફળ દેવું એ ભગવાનની ઈચ્છા, બસ આમ માની લેવું. તો સંત તે સ્વયં મરી કહી શકાય. કારણ કે દેહ બુદ્ધિ દૂર કરવીને એ બાપા જબરજસ્ત છે. ને આપણે આ કથામાં બધી વાત થઈ ગઈ છે શરૂઆતમાં જ, કે એવા દેહ બુદ્ધિ જેને દૂર કરી છે એવા 3 સદગુરુ અમને મળ્યા. મારા ગુરુ પુરાણી સ્વામી, જોગી સ્વામી, એટલે અમારો તો બેડો પાર થઈ ગયેલો છે, અમને સાક્ષાત ભગવાન મળી ગયેલા છે. બરાબર. પણ વાત એમ છે કે એવા કીધું ને કે એવા સંત શિરોમણી ક્યાં મળે, બસ અહીં મળી ગયા તમને. હવે એવા સંત શિરોમણી કોણ છે, ક્યાં છે, એ થોડુંક અઘરું છે, થોડુંક અઘરું છે. આંગળી ચીંધવી થોડીક અઘરી છે. હોય, મારે એમ નથી કેવું ન હોય એમ. ધર્મ, ભક્તિ, વૈરાગ અને જ્ઞાન તેને રહેવાનું સંત છે ઠામ. બોલો, એક ઠામણા લાવો, એ કઈક ઠામ લઈને આવજો, આ ભરવું છે એમ કે ને. ઠામ એટલે વાસણ, વાસણ એટલે પાત્ર. તો ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ ક્યાં રહેશે, તો આવા પાત્રમાં, આવા ઠામમાં. ને એ ઠામમાં જે રહેતા હોય ચાર એવાના, તો એ સંત સ્વયં મરી. પછી એવા સંત શિરોમણી ક્યાં મળે, ક્યાં મળે બાપા. જો એક પ્રસંગ તમને કહું, હળાહળ અપમાન કર્યું કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીનું, જૂના સાવરમાં, નામ ઠામ નથી લેતો કાંઈ. અને ધીમે ધીમે વરસાદ રસ્તો તો ગામ બારોબાર નીકળી ગયા, અને કોઈએ કીધું કે એવા પાપિયા, એવા વાંજ્યાને દીકરો ક્યાંથી હોય, આવા પાપ કરનાર કે વાંજ્યા દીકરો. સ્વામી કે વાંજ્યો છે કે હા, દીકરો ક્યાંથી હોય, આમ જો ને આમ તમને સંતો આપણે 5-5 માળા ફેરવો, ભગવાન એને દીકરો દે. બોલો, હળાહળ અપમાન કરીને કાઢી મૂક્યા હોય અને પછી 5-5 માળા ફેરવો, ભગવાન એને દીકરો દે. કેટલી સ્થિરતા અને કેટલી અપમાન વાતને ભૂલી ગયા. દેહ બુદ્ધિ દૂર હોય તો જ આ થાય, નહીતર છે ને હવે આને લાગવા દો, ખબર પાડી દેવી છે, ખબર પાડી દેવી છે. આવું થયું. એક વસ્તુ હું કહું, જાજે નથી કહું, એવા દેહ બુદ્ધિ દૂર થયેલા હોય એ આ સમયમાં ઓળખવા બહુ કઠણ છે. કઠણ એટલા માટે કે અત્યારે મીડિયાનો જમાનો હોય એટલે બધે શું છે, માર્કેટિંગ બહુ થતું હોય.
તમે ઓળખવા સાચા કોણ ખોટા કોણ એ મોટો પ્રશ્ન આવ્યો આમાં. હું એટલું કહું કે જેને આવી રીતે સંતને શોધવા છે, સંતને મળવું છે, આવા સંત સાથે જોડાવવું છે, આવા સંત પાસે કલ્યાણ લેવું છે, ને ખરેખર એમની એવી ઈચ્છા ધગસ રહેતી હોય તો હું ભગવાન એટલી પ્રાર્થના કરું કે ભગવાન આવા લોકોને, એવા સાચા સંત, આવી સ્થિતિવાળા સંત એની મુલાકાત કરાવી દે ભગવાન, બસ ઓળખાવી દે. આટલું હું તમને કહું. પછી કહે નિષ્કુળાનંદ કહે એને સંગે ઉગે અંતરે આનંદના સુરો. ઓહો, આવા સંતના જોગમાં આવી ગયા ને જે કોઈ, એને અંતરે આનંદના સૂર્ય ઉગે, જળજળાટ સૂર્ય જો. હા હા, આવી વાતું છે ભાઈઓ. બોલો. એ ધન્ય ધન્ય એ સંત સુજાણ, જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરી. બસ આવી વાતો છે. સારું લ્યો, આ કીર્તન પૂરું થયું. સંત મહિમા અપરંપાર. કાલે કઈ કથા કરવી એ હજી નક્કી નથી કર્યું. શું ભગવાન જે પૂજાશે એની કથા કરશું કાલે. આજે આ કથા કે પૂરી કરીશું. ચાલે ભક્તો, આજે અમે સવારમાં તુલસી દળથી એક જન્મનો પાઠ કર્યો અને 4 પદ પાઠ કર્યા. પુષ્પ, ગુલાબના પુષ્પ, ગોટા ગોટીના પુષ્પની પાંખડીથી એ પૂજન થયું સવારમાં. એનો જે આનંદ એ ભગવાન પાસે મેં માગ્યો અને એનું ફળ એ જે દર્શન કરે છે ને એને બધાને આપ્યું છે. બરાબર. ઉદાર સહજાનંદ શિષ્યમાં ઉદાર થઈ ભલે ફળ લઈ જાય ભક્તો, એનું કામ થાય ને બસ. બીજી વાત, આજ સવારે 5:30 મંગળા આરતી કરી, પછી 5-7 મિનિટ પછી રાજકોટ મંદિરથી વિદાય લઈ અને ગયા અમે ગોંડલ. ત્યાં ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવના દર્શન કર્યા અને પછી ત્યાંથી 8-8:30 નીકળી અને સીધા ગયા નોન સ્ટોપ જુનાગઢ મંદિર. આ મારા 48 વર્ષમાં ગોંડલના જે દર્શન કર્યા એ અદ્ભુત ફર્સ્ટ. પછી જે દર્શન કર્યા રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ જુનાગઢ, 48 વર્ષમાં ફર્સ્ટ. હા, કેવી રીતે થયા, શું થયા એ કાંઈ વિવરણ નથી કર્યું, પણ નંબર 1 આજના 2 દર્શન. ત્યાંથી પછી દર્શન કરી ભગવાનને થાળ થઈ ગયા, તો થાળ ધરાવી અને આવ્યા સીધા જેતપુર. બરાબર 12-10 ત્યાં દર્શન કર્યા. જેતપુર મંદિરમાં 1 વર્ષ અમે સેવા કરેલી. આપણે શું કહેવાય, સ્વામિનારાયણ ભગવાન રઘુવીરજી મહારાજ, ઈચ્છારામજી મહારાજને કીધું તમારો સેવક આવ્યો, તમારી સેવા પહેલાં કરી દે ને એમ. એ દર્શન કરી પછી સંત નિવાસમાં જઈ અને અમે ફળાહાર કર્યો. ઠાકોરજીને ખાલી જળ ધરાવ્યું, થાળ થઈ ગયો તો ઠાકોરજીને જુનાગઢમાં ફળાહાર કર્યો, બટેકાની વેફર વગેરે. હા, અને કડકડ થાય સરસ મને એમ એકદમ કડકડતી પૂરી હતી. શેની હતી ખબર નહીં, પણ હતી પૂરી, અધૂરી નહોતી. દહીં, છાશ, મગફળીના દાણા, બટેકાની વેફર અને 1 પીસ કાજુ કાતરી અને થોડીક ઓલું કાળા તલનું શું કહેવાય આપ્યું હતું ઘણું. પછી મેં પાછું આપી દીધું. હવે કીધું આ અનુકૂળ નથી અમારે કીધું. ત્યાંથી ફરાહાર કરી અને ગોંડલમાં થોડુંક બીજું કામ પતાવી અને 5:30 આવી ગયા અમે રાજકોટ. ઠાકોરજી અમારી સાથે બહુ શરમિત હતા. એને આવીને થોડોક શેરડીનો તાજો રસ ધરાવ્યો, જળપાન કરાવ્યું અને પછી અમે ગયા કથામાં. 1.5 કલાક કથા થઈ. હરિલીલામૃત અને સ્વામીની વાતો. આરતી કરી, સંધ્યા
પછી સ્નાન વિધિ બાકી હતી, સ્નાન વિધિ કર્યા અને પછી એક બે ફોન કર્યા વ્યવહારિક પ્રસંગના, અને પછી આ સંતે સ્વયંવરી કથા કરી. 8:30 થઈ ગયા. ત્યારે હજી વાસણ ઉટકવાના બધા બાકી છે અને સવારનું પૂજાનું બધી પીડું છે એ બધું કાઢશું. બધું એ હવે કરશું 9:30 પછી. અત્યારે હવે શયન આરતીમાં અમે પધારીએ છીએ, જઈએ છીએ. જય સ્વામિનારાયણ. મારે 15 મિનિટ પૂરી કરવી હતી એટલે આ બધી અમારી દિનચર્યા કીધી. દર્શન કર્યાની કીધું, ભૂલાઈ ગયો ગતિની વાત. જેટલું દર્શનમાં અમને ફળ, મને પોતાને જેટલું ફળ મને મળે એટલું જ ફળ અમારી સાથે હેત, રુચિ, ભાવ, સદભાવ રાખનારા ભક્તોને મળે. બસ તમને થાય બધું તમે ફળ આપ્યા કરો, અમારું કઈ કામ તો થતું નથી. અરે તમને આમાં મળતું હોય, ન મળતું હોય નહીં, એમ તને દેખાય નહીં. હા, તમારા એકાઉન્ટમાં ભગવાન પાસે જમા થતું જ હોય, ન થાય એમ નથી. થાય, 100% થાય. એટલે આ સેવક છે ને આવું રીતે દાન કરે છે તમને બધાનો. હા, અને તમારે હવે છે ને નવા નવા સંકુલ કરવા છે ને, એમાં રૂપિયાનું દાન હવે તમારે કરવાનું થાય. હો, હા, એ રૂપિયા વગર નહીં કઈ હાલે કાંઈ. આ તો મેં કહી દીધું, યાદ આવ્યું એટલે મેં કહી દીધું. પેલા સ્પેશિયલ એના માટે પ્રોગ્રામ નથી કર્યો મેં રૂપિયા માટે. રૂપિયાનું દાન હવે જોઈએ અને બેંકના એકાઉન્ટ મગાવજો, આપશું. હા, કથા ખાસ સાંભળજો. જય સ્વામિનારાયણ.